બનાસકાંઠાના થરાદમાં સીપુ લાઇનમાં ભંગાણ થયું। થરાદના વડ ગામડા પાસેથી નીકળતી સીપુ લાઇનમાં ભંગાણ સર્જાયું। ગામડાના તળાવો ભરવાની લાઇનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું। ત્રીજી વખત પાઇપલાઇનમાં ભંગાણ થતા ખેડૂતોના રાયડાના પાકને ભારે નુકસાન થયું। પાઇપલાઇન રિપેર કરવાના કોન્ટ્રાક્ટરો રૂપિયા લેતા હોવાના ખેડૂતે આરોપ લગાવ્યા। તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું રિપેરિંગ કરવા ખેડૂતોએ માંગ કરી। આ બીજી કે ત્રીજી વખતનો પાઇપલાઇન ફૂટી છે। કોઈ કોન્ટ્રાક્ટરના અધિકારીઓ બધા મિલી ભગતી હોય એવું લાગે છે। બે ત્રણ વખત રજૂઆત કરી પણ કાંઈ અમારી વાત સાંભળી નથી। અમારે આ ત્રીજી વખતનો પાણી આવ્યું એટલે 12-6 મહિનાથી છે। રાયડાનો પાક વાવેલો છે ને ડૂલાઈ ગયું છે બધું। અંદાજે આજે 20 બોરી રાયડું થાય એવું હતું તો હવે 5 બોરી થાય એટલું બચ્યું છે, બાકીનું બળી જવાનું। કર્મચારીઓ આવીને જ્યાં કંત્રાટીને બધાય જેણે 2-5 રૂપિયા ખવાર્યા ઈઓનું કામ થઈ ગયું ને અમને કહે કીધું કે તમે કોઈ પૈસા આલો 20-25 હજાર રૂપિયા તો કે આ કામ થાય નકા થશે નહીં। તો કોઈ અમારી પાસે પૈસા હતા નહીં, કંઈ અમે આલ્યું નહીં। આ અમારું કામ છું નહીં, હાથ ફેરી અમારું રાયડું બોળી નાખ્યું પાઇપ ફૂટ। રાજકોટના રૈયા રોડ પરના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કર્યો। ટ્રાફિક પોલીસ દ્વારા વેપારીઓને વાહનો પાર્ક કરવાની બાબતે મસમોટો દંડ ફટકારે છે, જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ કરાયો। વેપારીઓએ કહ્યું કે અમને વાહન પાર્ક કરવા માટે અગાઉ પીળા પટ્ટા કરી આપ્યા હતા, તેવા પટ્ટા ફરીથી કરી આપો જેથી અમે તેમાં વાહનો પાર્ક કરી શકીએ। વેપારીઓ દુકાનો બંધ રાખી શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરશે। રજૂઆત અમારી એ જ કરવાની કે જે તે સમયે અમને યલો બેઝ મારી દીધો હતો અને અમને દંડથી બચવાની જગ્યા અને લીટો આપી દીધો હતો, તો એ જ ફરીથી રજૂઆત કરવાની છે કે ભાઈ અમારે પાછો આ યલો બેલ્ટ મારી દો, જેથી કરીને ટ્રાફિક અધિકારીઓ અવારનવાર આવતા હોય તો એના ધ્યાનમાં બી રહે ને કે ભાઈ યલો બેલ્ટની અંદર વાહન છે તો એને કઈ દંડ નથી કરવાનો। પાર્કિંગનો ઇસ્યુ છે। પાર્કિંગ જે તે સમય પહેલા અહીંયા યલો પટ્ટો મારી ગયેલા હતા, એ યલો પટ્ટો અત્યારે ભૂસાઈ ગયેલો છે તો વ્હાઇટ થઈ ગયો છે। એના કારણે કોઈ પણ અમારા ક્લાયન્ટ આવે કે કોઈ કસ્ટમર આવે છે તો એને 500-700 રૂપિયાનો 2 મિનિટ જ ખાલી ગાડી વાહન પાર્ક કરે છે અને 500-700 રૂપિયાનો દંડ આવે છે। એ દંડ અમે ભરીએ છીએ અથવા અમારે ગાડી ટોચર કરીને લઈ જાય છે। રાજકોટના જેતપુર જૂનાગઢ હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો છે। પીપળવાના પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો। પૂરપાટ ઝડપે આવતી કારે 2 બાઇકને અડફેટે લીધા, જેમાં એક યુવતી અને 5 લોકોને ગંભીર ઈજા થઈ છે। ખરાબ રોડ રસ્તાના કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન છે। કાર અને બાઇક બંને રોડની સાઈડના ખાડામાં ઉતરી ગઈ। તમામ ઈજાગ્રસ્તો પીપળવા ગામના રહેવાસી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે। તો જેતપુર જૂનાગઢ હાઈવે પરનો આ બનાવ છે, જ્યાં એક કારે 2 બાઇક સવારોને અડફેટે લીધા, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ખરાબ રસ્તો હોવાના કારણે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે। રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં દેશભરમાં પ્રખ્યાત ગોંડલિયા મરચાની ખરીદી શરૂ કરાઈ। યાર્ડમાં પૂજા વિધિ સાથે ખેડૂતો અને વેપારીઓને કુમકુમ તિલક કરી મરચાની ખરીદી શરૂ કરાઈ। સાથે જ મરચાની હરાજીમાં આવેલ પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન કરાયું। આજે સિઝનની સૌપ્રથમ 3500 થી 4000 મરચાની ભારીની આવક નોંધાઈ છે। હરાજીમાં સાનિયા મરચાની એક ભારીના 20 કિલોના રેકોર્ડ બ્રેક ભાવ ₹23,113 સુધીના ભાવ બોલાયા। યાર્ડમાં મરચાની હરાજીમાં સરેરાશ ભાવ 3000 થી લઈને 6000 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે। ત્યારે ગોંડલના પ્રખ્યાત મરચાનું વેચાણ કરવા ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા। આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ જેનાથી ફેમસ છે એ ગોંડલિયા મરચાની આજથી શરૂઆત કરવામાં આવી હતી। આજે 3504,000 ભારીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ લોહીની ઘટ સર્જાઈ છે। દરરોજ લગભગ 80 બોટલ લોહીની જરૂર હોય છે, જેની સામે લોહીની માત્ર 30 થી 40 બોટલ આવી રહી છે। સિવિલ હોસ્પિટલમાં 50% જેટલી હાલ લોહીની ઘટ સર્જાઈ છે। મહિને લોહીની 2500 જેટલી બોટલની જરૂરિયાત હોય છે। હાલમાં 1000ની આસપાસ બ્લડની બોટલ આવતી હોય છે। હાલના સમયમાં બ્લડના કેમ્પ પ્રમાણમાં ઓછા થઈ રહ્યા છે, જેના કારણે બ્લડ ઓછું આવી રહ્યું છે, તો તેની સામે થેલેસીમિયાના દર્દી અને પ્રસૂતા મહિલા સહિતના દર્દીઓને બ્લડની જરૂરિયાત વધી છે। થી 80 જેવી આપણે દરરોજ જરૂરિયાત હોય છે બ્લડની, અને મહિને તમે ગણો તો 2500ની આસપાસ આપણી જરૂરિયાત હોય છે। એની સામે અલગ અલગ બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે, પણ અત્યારે હાલ ક્રાઇસિસ છે બ્લડ બેંકની વધારે, એટલે લગભગ 40-50%ની ઘટ કહી શકાય આપણે।
જે ઓછી પડે છે આપણને. એટલે એના માટે અત્યારના અમે મોટિવેશનલ ડ્રાઈવ ને બધું ચાલુ કર્યું છે. આ બધા દર્દીઓ માટે આપણે બ્લડની વધારે જરૂરિયાત હાલમાં ઊભી થઈ છે. કોઈ પણ ઓકેશન અન્વયે બ્લડ ડોનેશન કરવાનું જો ઈચ્છા હોય તો 24/7 સિવિલ હોસ્પિટલ ઓપીડી બિલ્ડિંગ ખાતે અમારી બ્લડ બેંક ખાતે રૂબરૂ આવી અને બ્લડ ડોનેશન કરાવી શકે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતીઓ હવે સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો. હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો. આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોટાભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 14.8 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી. ત્યારે હવામાન વિભાગે 3 દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બરથી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે. ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે, જેની અસર 3 દિવસ બાદ જોવા મળશે. ઠંડીનો ચમકારો વધશે. 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે. જો કે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢી રાખજો. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23, 24, 25 નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14.8 ડિગ્રી નોંધાયું. आने वाले दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है. ગુજરાતમાં ઠંડીએ ધીમા પગલે અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. 17 ડિગ્રીની નીચે પારો પહોંચી ગયો છે. ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને રાત્રે હવે સ્વેટર કે ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવું પડે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે પણ 3 દિવસમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી. ઠંડીની ઋતુમાં રેકોર્ડ બ્રેક ઠંડી ઉપરાંત માવઠાની પણ ચોંકાવનારી આગાહી અંબાલાલે કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ વખતે સ્વેટરની સાથે રેઇનકોટ પણ રાખવો પડશે. 20મી નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો વધશે. તો નવેમ્બરના અંતમાં ગુજરાતમાં થઈ શકે છે હળવું માવઠું. ડિસેમ્બર અંતમાં પણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું. 22 થી 27 નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થઈ શકે. વેલકમ બેક. અમદાવાદ કાગડાપીઠ વિસ્તારમાં થયેલી હત્યાનો જે મામલો છે, આ મામલે પોલીસ હવે વધુ માહિતી આપવાની છે. મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. કાગડાપીઠમાં હત્યા બાદ હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. કાગડાપીઠ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે. પીઆઈને સસ્પેન્ડ કર્યા છે. પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા છે.